નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ દ્વારા ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરાયું। અનેક લોકો દારૂના નશામાં મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ। 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષને આવકારવા માટે યુવાધન દારૂની પાર્ટીઓ કરી ઉજવણી કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર પોલીસ બંદોબસ્તના પોઈન્ટ મૂકી વાહન ચેકિંગ કરાયું હતું। સાથે જ ટ્રાફિક જામ ન થાય તે માટે પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ રાખવામાં આવ્યું હતું। સાથે જ દાહોદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોનો બ્રીથ એનાલાઇઝર દ્વારા નશો કરેલ છે કે નહીં તેની ચકાસણી કરાઈ હતી, જેમાં કેટલાય લોકો નશો કરેલ જણાઈ આવતા પોલીસે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા તમામ વાહનોનું ચેકિંગ કરી બ્રીથ એનાલાઇઝરની તપાસ કરી નશો કરીને જતા લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી। ગત મોડી રાત્રે ખંગેલા ચેકપોસ્ટ પર ઉપરથી 100થી પણ વધારે લોકો દારૂના નશામાં ઝડપાયા હતા, ત્યારે દાહોદ શહેરમાંથી પણ અનેક વાહન ચાલકો દારૂના નશામાં ઝડપાઈ જતા તમામની નવા વર્ષની ઉજવણી પોલીસ સ્ટેશનમાં થઈ હતી।